જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર અમારી આ જર્નીની ચેનલમાં. તો ચાલો આજે આપણે જામનગર શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર, ત્યાંના દર્શન બતાવશું, રથયાત્રાના દર્શન બતાવશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો તો તમને બધી જ માહિતી મળતી રહેશે. આ મંદિર 130 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે. તો ચાલો અમે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં પહોંચી અને તમને બતાવું. આ છે લાખોટા લેક અને બાલા હનુમાનજીનું મંદિર કે જ્યાં 62 વર્ષથી અવિરત રામધૂન ચાલુ છે. અને આનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકેલો છે, તો એની લિંક આમાં શેર કરી દઈશ. તો જેમણે ના જોયો હોય એ જોઈ લેજો. તો એની તદ્દન નજીકમાં જ આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સુંદર મજાનું મંદિર આવેલું છે. અને ગેટ નંબર 7, લાખોટા લેકનો 7 નંબરનો ગેટ, એ પણ સાવ નજીક છે. તો વોકિંગ કરવા ડેઈલી જતા હોય તેને પણ ત્યાંથી અંદર દર્શન કરવા જવું હોય તો જઈ શકે છે. તો ચાલો આપણે હવે અંદર જઈ ત્યાં જે કાંઈ માહિતી લખેલી હશે અને ભગવાનના દર્શન તો કરશું જ, પણ ત્યાં લખેલી બધી જ માહિતી હું શેર કરીશ. જો આ સુંદર મજાના મનમોહક સ્વરૂપના ભગવાન સત્યનારાયણ, આપણે જ્યારે કથા કરીએ છીએ પૂનમના, ત્યારે તો સત્યનારાયણ ભગવાનને ખૂબ યાદ કરીએ છીએ. તો આ આજે અષાઢી બીજના અમે દર્શન કરવા માટે સ્પેશિયલ આવ્યા છીએ. અહીં કથાના મનોરથના કેટલા છે એ બધું જ બોર્ડ મારેલું છે. તમારે પૂર્વજોની સ્મૃતિમાં કરાવવાની હોય અથવા કોઈ તિથિએ કરાવવાની હોય કે પૂનમની કરવાની હોય, 11સની, એ બધું જ લખેલું છે. અને આ છે જે 5 અધ્યાયનો આખો સાર અહીંયા જો આ લખેલો છે. તો એ મેં શાંતિથી ક્લિપ લીધેલી છે. અને બાજુમાં છે એ આરતી છે આ સત્યનારાયણ ભગવાનની. તો તમે ઘરે પણ કથા કરી શકો. અને હવે આપણે એનો આ પ્રદક્ષિણા માર્ગ પણ જોઈ લઈએ. ઘણા ભક્તો 11સના, પૂનમના એવી રીતે અહીંયા મંદિરની પ્રદક્ષિણા કરતા હોય છે. તો આપણે એ પણ જોઈ લઈએ કે આ પ્રદક્ષિણા માર્ગ કેટલો છે. પહેલી વાર ચેનલમાં જોડાયેલા છો અને નવા જ છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મેં ઘણા બધા મંદિરના જામનગરના વિડીયો મૂકેલા છે આ ચેનલ પર, તો તમે જોડાઈ જાજો અને જોઈ લેજો. તો આ દીપમાળા છે. કથા હોય ત્યારે દીપમાળાના દર્શન પણ હોય છે. અને આ જે માંડવી કહેવાય, કેળના પાન બાંધીને સત્યનારાયણની કથામાં એમનો ફોટો પણ છે. એ કથા વખતે ત્યાં રાખવામાં આવે છે. જો આ છે હવાઈ ચોક તરફ જતો માર્ગ. ત્યાંથી કોઈને આવવું હોય તો એ બાજુથી પણ આ મંદિરે આવી શકાશે. અને એક આ બાજુનો રસ્તો છે એ જશે પંચેશ્વર ટાવર બાજુ. જો આ છે મંદિર તરફથી મળેલો અમને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ. સમૂહ કથાના છે 151 રૂપિયા. અને એ ફક્ત એકાદશી, 11 અને પૂનમના દિવસે જ કરવામાં આવે છે. અને એમાં મુખિયાજીનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. કોઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય અને રોજે રોજના દર્શન કરવા હોય તો એ નંબરમાં જોડાઈ શકે. અહીંયા જે લખેલું છે એ બધું તમને ટૂંકમાં કહી દઉં છું. કથાનો મનોરથ કરવો હોય તો 11,000 રૂપિયા. અને મનોરથમાં કથાની પૂર્ણાહુતિ પર પૂજામાં બેસનાર યજમાનના વ્રતના પારણા સાથે એના પરિવારના 21 સભ્યોને મહાપ્રસાદનો લાભ મળશે. એવું બધું જ અહીંયા લખેલું છે. તો એની તમે નોંધ લઈ લેજો. અને જો આ ચાતુર્માસ, તુલસી સેવા, પ્રસાદ પૂજા, ફળ વિતરણ, એ બધું જ બોર્ડ મારેલું છે. એની ક્લિપ પણ મેં લઈ લીધી છે, જેથી આપ સૌને એ સેવાનો લાભ લેવો હોય તો લઈ શકો.
જો આ છે સત્યનારાયણ ભગવાનની ધજાના દર્શન. મંદિરના પરિસરમાં બેસવાની પણ સુંદર વ્યવસ્થા છે. આ ઉપરાંત આરતી સેવા, દીપમાલા, ધ્વજારોહણ, ગરુડ ધ્વજ, કથાપાઠ, શયન આરતી, માસિક આરતી બધી જ વિગતો ત્યાં દર્શાવેલી છે. જેને લાભ લેવો હોય તે લઈ શકે છે. તેની વિગતો ત્યાંથી મળી જશે. ચાલો હવે આપણે કરી આ પરિસરમાં આવેલા હનુમાનજીની ડેરીના દર્શન. ચાલો તો હવે અમે આ સાંજનો ટાઈમ છે તો બાજુમાં જ વોકિંગ ટ્રેક છે લાખોટા લેકમાં, કે જેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકેલો છે, તો એની લિંક પણ આમાં શેર કરી દેશું, તો તમે જોઈ લેજો. તો બસ આ વિડીયોને હવે અહીં જ આપણે વિરામ આપી દેશું. જોઈ લ્યો અમારું આ લાખોટા લેક, અને વિડીયોમાં પણ જોજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. આવજો.